સરસ મજાનો દાખલો કે એક છોકરો 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચાલતા તેની શાળાએ 15 મિનિટ મોડો પહોંચે છે. તો મોડો પહોંચે છે એટલે બીજી વખતે શું કરે છે તો કે ભાઈ પોતાની ઝડપ જે છે ને મિત્રો 4 જેટલી બરોબર 4 કિલોમીટર પ્રતિ કલાક જેટલી વધારે છે, છતાંય હજુ પણ જે 15 મોડો પડતો હતો ને એની બદલે હજુ પણ 5 જેટલો મોડો પડે છે. બંનેમાં મોડો બરોબર આખો સ્પેશિયલ ભાગ ભણાયો છે. કાં તો મોડો અને વહેલાવાળો પણ હોઈ શકે, બે મોડા પણ હોઈ શકે, બંનેમાં વહેલા પણ હોઈ શકે. તો જ્યારે બંને સમયે બરોબર છે ને, જો બંને વખતે જ્યારે મોડા પડતા હોય ત્યારે એવું કીધેલું હતું કે ત્યારે મિત્રો બાદ બાકી આપણે લઈશું બરોબર, સમય જે છે એને આવું કીધેલું હતું. તો હવે આપણો પ્રશ્ન એ છે કે શાળાનું અંતર કેટલું થાય, તો આવું ચોક્કસ કહી શકીએ કે ભાઈ શાળાનું અંતર જે છે નાનકડું એવું શોર્ટકટ આપેલું છે કે x ગુણ્યા y ના છેદમાં 2 નો તફાવત બરાબર, બે જે તમને ઝડપ આપી છે એના તફાવત. અને અહીંયા મિત્રો શું આવશે, સમય જે છે એ આવશે. ટૂંકમાં એવું કહી શકાય કે સમયનો તફાવત જે છે એ આપણે કહી શકીએ છીએ બરાબર. આવી રીતે ભણાવેલું છે સરસ મજાનું. તો અહીંયા નાનકડું એવું જરાક આપણે જોઈએ તો જો 20ની ઝડપ હતી, પછી બીજી ઝડપ શું હતી 4 વધારી એટલે કઈ થઈ 24 થઈ. આવીની બાદબાકી કેટલી થાય 4 જેટલી થાય. ગુણ્યા સમયની અંદર ખાસ વિચારવાનું છે કે જ્યારે બંને વહેલા હોય અથવા બંને મોડા હોય ત્યારે બાદબાકીઓ થાય બરાબર. તો કે એને 15 મિનિટનું મોડું થતું હતું પછી એને 5 મિનિટનું મોડું થતું હતું, તો 15 માંથી 5 જાય, અહીંયા એકવાર લખી દઉં 15 માંથી 5 જાય એટલે અહીંયા 10 થાય. અને છેદમાં મિત્રો 60 એટલા માટે આપણે લખવા પડે. આ મિનિટની અંદર હતું ને આપણે કલાક જોઈએ છે બરાબર. તો જવાબ આનો મિત્રો સિમ્પલ આવી ગયો. અહીંયા 6 ચોકને 24 કહી શકાય છે, અહીંયા 20 તેરીને 60 કહી શકાય છે, તો અહીંયા 3 દૂને 6 કહી શકાય છે. તો 10 દૂને આનો જવાબ યોગ્ય કયો રહેશે 20 જે છે મિત્રો આનો યોગ્ય જવાબ કહી શકાય. બેઠો દાખલો છે એ ઓપ્શન ખરેખર સાચું છે. આગળ